આવનાર મહાશિવરાત્રિના પર્વને લઈને સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો જૂનાગઢ તરફ પ્રયાણ કરી રહ્યા છે। ત્યારે ભાવિક ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા મિની તેમજ મોટી બસ આમ કુલ 500થી વધુ બસો કાર્યરત કરવામાં આવી છે। જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રિ મેળાને લઈને સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો જૂનાગઢ તરફ પ્રયાણ કરી રહ્યા છે। ત્યારે જૂનાગઢ એસટી વિભાગના વિભાગીય નિયામક વીબી ડાંગરે જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તેમજ તારીખ 14 અને 15ના રોજ ભાવિકોની સંખ્યામાં વધારો થઈ શકે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા પરિવહન સુવિધામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું છે કે ગત વર્ષે જ્યાં 50 મિની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે 85 મિની બસો દોડાવવામાં આવી રહી છે। જ્યારે જિલ્લામાંથી આવતી મોટી બસોની સંખ્યા ગત વર્ષે 280 હતી, જે આ વર્ષે વધારીને 330 કરવામાં આવી છે। ઉપરાંત 70 વધારાની બસો પણ વ્યવસ્થા કરાઈ છે। આ મહાશિવરાત્રિ મેળાને સંદર્ભે કુલ મળીને આશરે 500 જેટલી બસોનું વિશેષ સંચાલન કરવામાં આવી રહ્યું છે। હું વીબી ડાંગર, વિભાગીય નિયામક એસટી જૂનાગઢ। વિશાળ સંખ્યામાં જ્યારે મુસાફરો આવી રહ્યા છે આ મિની મહાકુંભમાં, ત્યારે એસટી વિભાગ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ વખતે આપણે ગત વર્ષે જે મિની બસ 50 મિની બસ હતી, એમાં 35 બસનો વધારો કરી અને 85 મિની બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ। આ સાથોસાથ ગત વર્ષે 280 મોટી બસ હતી, જે અલગ અલગ જિલ્લામાંથી મુસાફરોને લઈ આવતા હતા, એમાં પણ વધારો કરી અને 330 બસ કરવામાં આવેલી છે। આ ઉપરાંતની 70 વધારાની બસનું આયોજન કર્યું છે। એટલે આમ ઓલ ઓવર 500 બસથી આપણે સંચાલન કરી રહ્યા છીએ। ગઈકાલ અને આજ અત્યારે બપોર સુધીના આપણે આંકડા જોઈએ તો એસટી નિગમને 80 લાખ રૂપિયાની આવક થવા પામેલી છે। સાથોસાથ 1,03,000 જેટલા મુસાફરોએ એસટી બસની મુસાફરી કરેલી છે। મુસાફરોમાં ખૂબ સારો ઘસારો છે। રૂટીન જે આપણી રૂટની બસ છે, એમાં પણ અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, ભુજ છે વગેરે જગ્યાએથી પણ યાત્રિકો વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે। એસટી નિગમમાં આ વખતે મુસાફરોને વિશેષ સુવિધા કઈ રીતે મળી શકે એના માટે પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા છે। બસ સ્ટેશન ખાતે પણ શુદ્ધ આરઓ પ્લાન્ટ મૂકવામાં પણ આવેલ છે। આ સાથે સીસીટીવી કેમેરા હોય, વાઘેશ્વરી પાર્કિંગ છે ત્યાં પણ સીસીટીવી કેમેરા છે। એક અન્નક્ષેત્ર પણ ખોલવામાં આવેલું છે, જેમનો કોન્ટેક્ટ કરી અને ત્યાં લોકોને પ્રસાદી પણ મળી રહે છે। આ ઉપરાંત જે દિવ્યાંગ મુસાફરો અથવા મહિલા મુસાફરો છે તેનું વિશેષ ધ્યાન રાખી અને આ વખતે આપણે એસટીમાં એક નવતર પ્રયોગ એટલે કે મહિલા હેલ્પ ડેસ્ક ચાલુ કરવામાં આવેલું છે, જ્યાંથી એસટી નિગમના અમારા જે અને ક્લાર્ક કક્ષાની બહેનો, આ ઉપરાંત સમાજ સુરક્ષાના કર્મચારી અને પોલીસ વિભાગની બહેનો ત્યાં સાથે રહી અને મહિલા મુસાફરોને વિશેષ માહિતી પણ આપવામાં આવે છે। આ ઉપરાંત જો કોઈ પણ દિવ્યાંગ છે તો એમ સુલભ રીતે એમને એસટી બસમાં મુસાફરી કઈ રીતે કરી શકે અને જ્યારે વાઘેશ્વરી પાર્કિંગમાં ઉતરે છે ત્યારે ત્યાંથી પણ નિઃશુલ્ક જે રિક્ષાની આપણે વહીવટી તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે। એટલે દિવ્યાંગોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે અને જે ઓલ્ડ એજ વાળા એટલે કે વૃદ્ધ લોકો છે એમને પણ આપણે વ્યવસ્થિત રીતે મુસાફરી થઈ શકે એનું પૂરતું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત મુસાફરનો ઘસારો દિન પ્રતિદિન વધતો જાય છે, એ ધ્યાને રાખી અને જે આપણે જૂનાગઢ બસ સ્ટેશન છે ત્યાં ઓનલાઈન રિઝર્વેશન માટેનું એક કાઉન્ટર હોય છે, ત્યાં વધારાના 2 કાઉન્ટર પણ ખોલવામાં આવેલા છે। વિશેષ મુસાફરોની સગવડતા અત્યારે આપણે ડિજિટલ જોશું કે બધા લોકો ડિજિટલાઇઝેશન તરફ આપણે વળેલા છે, ત્યારે આપણી પાસે જે દરેક કંડક્ટર પાસે ઓટીપીએલ કંપનીના જે મશીનો છે, એટલે કે 100% કોઈ પણ મુસાફરી જ્યારે કેશલેસ પોતાનું પેમેન્ટ કરવા માંગે તો QR કોડથી તે કેશલેસ પેમેન્ટ કરી અને પોતાની ટિકિટ સરળતાથી મેળવી શકે છે। આ મેળામાં હું 25 વર્ષ પહેલાં આવ્યો, પણ અત્યારે બહુ પરિવર્તન સારું કર્યું છે। જે કાંઈ મેળાની જે સુવિધા કરી છે એ બહુ સારું કર્યું છે। ધન્યવાદ છે। સિનિયર સિટીઝન માટે વ્યવસ્થા, બસની વ્યવસ્થા, કોઈ જાતની તકલીફ પડી નથી યાત્રીઓને। બસ રિક્ષા અને બસની બધી ઘણી કરી છે, વ્યવસ્થા કરી આપી।